જો ફ્રેન્ડ આપણે આજે આવી ગયા છે ઈસનપુરની અંદર જય માલાથી મંગલેશ્વર મહાદેવ મંદિર છે એની બાજુમાં કેવલ પાણીપુરી કરીને બેને ચાલુ કર્યું છે અને જે કેવલ પાણીપુરી છે એ આ ભાઈ કેવલ છે. કેમ છે કેવલ, મજામાં ને? તારા મમ્મીએ કેવલ ને તારા નામે પાણીપુરીનું ચાલુ કર્યું છે, બરાબર? ભણવા જાય છે? હા, જાઉં છું. બપોરે સ્કૂલે જવું ને પછી 7 વાગે અહીંયા આવી જાઉં, મમ્મીને મદદ કરવા. ના, મારી વસ્તુ રોજે રોજ તાજી જ હોય છે બધી. પાણી દહીં વડા છે, દહીં વડા બી રેગ્યુલર તમારે તાજા જ બને છે, બરાબર? ફ્રેશ દહીં આવે, માવો બધું જ નવું હોય છે. આ શું આપણે દહીં વડા બનાવો છો? હા, આ દહીં વડા છે. પાર્સલ કરો છો એવું છે? પાર્સલ પણ આપીએ છીએ અને અહીંયા ખાવા માટે પણ અવેલેબલ છે. પાર્સલની સુવિધા પણ આપણી પાસે અવેલેબલ છે. આ દહીં તમે ઘરેથી લાવો છો? હા, દહીં રોજે રોજ ફ્રેશ બને છે અને હું જાતે જ બનાવું છું. અને વડા પણ આપણે જાતે જ બનાવીએ છીએ પ્યોર અડદની દાળમાંથી અને સિંગ તેલમાં એને હું ફ્રાય કરું છું. મરચાની ચટણી છે. આ ગોળ, આમલી અને ખજૂરની ચટણી છે. એના ઉપરથી આપણે આ બધા મસાલા એડ કરીશું. મમરી છે. અચ્છા, મમરી એ થોડોક આનાથી કસ્ટમરને થોડો ક્રિસ્પીનેસ લાગે, વડાની સાથે થોડું ખાવામાં સારું લાગે. આ છે આપણી રેગ્યુલર, જેની પ્રાઇસ છે 40 રૂપિયા અને આ પાર્સલ તમે કરો તો આના 50 રૂપિયા છે. કેમ છો બેન, મજામાં? બસ મજામાં. નવું સેટઅપ ચાલુ કર્યું છે? હા, નવું સેટઅપ ચાલુ કઈ કર્યું. વસ્તુ ચાલુ કરી? આપણી પાસે પાણીપુરી છે, દહીંપુરી છે, સેવપુરી છે, ભેળ છે, દહીં વડા છે. આ બધી જ આઈટમો આપણી પાસે અવેલેબલ છે. બરાબર છે. હા. અને દહીં વડામાં કેટલી વેરાયટી છે? દહીં વડામાં આપણી પાસે એક રેગ્યુલર છે, ચોકલેટ ફ્લેવર છે, રોઝ ફ્લેવર છે, સ્ટ્રોબેરી ફ્લેવર છે. આ ફ્લેવર આપણી પાસે અવેલેબલ છે. અને પાણીપુરીમાં રેગ્યુલર પાણી? હા, રેગ્યુલર પાણીપુરી પણ છે. પછી બાસ્કેટ ચાટ પણ આપણે રાખીએ છીએ અને દહીંપુરી, સેવપુરી બધું જ આપણી પાસે અવેલેબલ છે. અને આ શું છે? એ છે ફ્લેટ છે, જે સેવપુરી અત્યારે રનિંગમાં ચાલી રહી છે એ છે. બરાબર. એના સિવાય બીજી આપણે ભેળ રાખો છો? હા, ભેળ રાખું છું. બરાબર. સિવાય આપણે ભેળ છે, એની અંદર પણ ટોટલી મમરી, સેવ બધું એડ કરીને યુનિક જે રીતે તમે ઘરમાં ટેસ્ટ લેતા હોય એ જ રીતે તમને અહીંયા આગળ ટેસ્ટ મળશે. પાણીપુરીમાં બી પાણી પ્યોર ઘરનું જ બનાવેલું છે. બરાબર. એટલે બરફ નાખો એકદમ? હા, બરફ એ પણ બરફ ઘરનો જ બનાવેલો પ્રોપર છે અને જે બહારનો બરફ આવે છે એ હું નોર્મલી ઠંડુ કરવા માટે મૂકું છું. તમારો અહીંયાનો ટાઈમિંગ શું છે? અહીંયા ટાઈમિંગ છે 5:30 પછી. 5:30 પછી. હા, અમારી પાસે સ્ટોક હોય ત્યાં સુધી અમે અવેલેબલ હોઈએ. બાકી નોર્મલી અમે 10, 10:15 સુધી જોઈએ તમે છે. એકલા જ હેન્ડલ કરો છો? નહીં, મારા હસબન્ડ છે, મારો બાબો છે અને હું પોતે અને મારા જેઠ સાથે અમે 4 જણા હેન્ડલ કરીએ. હા. તમારો બાબો બી હેલ્પ કરે છે? હા, એ પણ હેલ્પ કરે છે. હા, એ ભણે છે, અત્યારે 6th સ્ટાન્ડર્ડમાં છે. ઓકે. અને અહીંયાનું એડ્રેસ શું છે? એડ્રેસ છે મંગલેશ્વર મહાદેવની એક્ઝેક્ટ સામે જય માલા ચારસ. જય માલા ચારસ. મણિનગરમાં આવે કે ઈસનપુરમાં આવે? ઈસનપુરમાં. ઓકે. અને આપણી પાસે પકોડી પણ યુનિક છે, સોજીની છે. સોજીની પકોડી? હા, સોજીની એ છે. બહારથી લાવો છો કે ઘરે? ના, આ બહારની જ છે પણ અહીંની નથી, સુરત બાજુની છે, જલપુરી છે. બરાબર. દહીં એડ કરવું છે? હા, દહીં નાખો. દહીં નાખો ને.